ગુડ મોર્નિંગ દોસ્તો, આજે હતો રવિવાર અને મારે જવાનું હતું ફરવા. મેં પછી પહેર્યા બૂટ પહેર્યા એટલે પછી હું થયો રવાનો થયો એટલે મેં સવારમાં કાંઈ ખાધું નહોતું. મને લાગી હતી ભૂખ. પછી હું ગામમાં જેવો ભૂખ્યો હું નાસ્તો કરવા મેં મંગાવ્યા સમોસા અને અંદર હતી સેવ અને પછી હતી ચટણી અને પછી મેં સમોસાને ટીપીને બહુ ટીપી નાખ્યો. હાવ એટલો ટીપ્યો બનાવી નાખ્યો રગડો. પછી મેં ખાધી અહીંયા કને સમોસાનું મિક્સર કરી નાખ્યું. પછી મેં ચમચી દીધા રાખ્યું. મને બહુ ભૂખ લાગી હતી અને ટેસ્ટ મસ્ત એટલો હતો કે વાત જ જવા દો. પછી અહીંયા ભાઈબંધ બેઠો હતો. ભાઈબંધથી મેં વાતું કર્યું. પછી મેં અહીંયા ચમચી દીધા રાખ્યું. બહુ મજા આવી હતી. સમોસા ખાવાની મજા જ અલગ. સવારમાં બહુ ભૂખ લાગી હતી અને પછી તો હું અહીંયા કને અડધી ડીશ તો મેં પૂરી કરી નાખી. પછી અહીંયાથી હું હાલતો આગળ જતા હું રોડમાંથી હાલીને જતો હતો. પછી મને જ્યુસ પીવાનું મન થયું. પછી મેં દુકાનેથી લીધી બદામ શેક લીધી. એટલે પછી બદામ શેક લીધું એટલે પછી હું ત્યાંથી ચાલતો થયો. પછી પહોંચી ગયો હું બસ સ્ટેશને. જેવું હું બસ સ્ટેશને આવ્યો એવી જ મેં બદામ શેકની કોથળી ખોલી નાખી. મેં પછી પીધું અહીંયા બદામ શેક. પછી તો મને બહુ મજા આવી ગઈ હો. અને હું જ્યારે પણ બદામ શેક પીવા જાઉં છું ત્યારે હું હંમેશા પાર્સલ લઉં છું. કેમ કે જ્યારે આપણે પાર્સલ બદામ શેક લઈએ ત્યારે આપણને એક્સ્ટ્રા બદામ શેક મળે છે. એટલે હું જ્યારે પણ બદામ શેક પીવા જાઉં કે કોઈ પણ રસ પીવા જાઉં ત્યારે હું હંમેશા પાર્સલ જ લઉં. કેમ કે આપણને એમાં એક્સ્ટ્રા મળે એટલે ભાઈ આપણા પૈસા વસૂલ થઈ જાય. તો દોસ્તો મારો હતો વ્લોગ. અને તમે પણ જ્યારે બદામ શેક પીવા જાઓ ત્યારે ડાયરેક્ટ તમારે બદામ શેક પીવાનું નહીં, તમારે પાર્સલ લેવાનું. પછી મેં અહીંયા બદામ શેક પીધું અને અહીંયા જ મારો વ્લોગ ખતમ થઈ ગયો. તો દોસ્તો ચાલો મળશું